હોળીનો તહેવાર હવે ખૂબ નજીક આવી ગયો છે અને હોળીના તહેવારને લઈ વતન જવા માટે લોકો જોખમી સવારી કરતા નજરે પડ્યા છે। અમદાવાદમાં પરપ્રાંતીય શ્રમિકો બસના છાપરા પર બેસીને કરી રહ્યા છે જોખમી સવારી। લક્ઝરી બસમાં છત પર ક્ષમતા કરતા વધુ મુસાફરોને બેસાડવામાં આવે છે। ખાનગી બસ ચાલકો પણ ઘેટા બકરાની જેમ મુસાફરોને ભરીને લઈ જાય છે। વધુ રૂપિયા કમાવાની લાલચમાં ખાનગી બસ ચાલકો લોકોના જીવ મૂકી રહ્યા છે જોખમમાં। જરા જુઓ આ દ્રશ્યો। લોકોને બસના છાપરા પર બેસાડવામાં આવી રહ્યા છે। હોળીનો તહેવાર હોવાથી લોકો પોતાના પરિવાર સાથે હોળી મનાવવા માટે વતન જઈ રહ્યા છે, ત્યારે અમુક એવા લેભાગુ તત્વો કે જે આ મુસાફરોની ભીડને ધ્યાનમાં લઈ અને તેનો પૈસા કમાવાનો જે તક છે તેને ચૂકતા નથી અને લોકોના જીવને જોખમમાં મૂકી અને ઘેટા બકરાની જેમ લોકોને બસમાં ભરી રહ્યા છે અને બસ ફૂલ થઈ જતા હવે છત પર લોકોને બેસાડવામાં આવી રહ્યા છે। આ જોખમી સવારીના દ્રશ્યો અમદાવાદ મહાનગરના છે, ત્યારે ટ્રાફિક વિભાગ ઉપર પણ ચોક્કસથી સવાલ ઊભા થઈ રહ્યા છે। અહીંથી પસાર થતી આવી બસો શું અમદાવાદ શહેર પોલીસ અને ટ્રાફિક વિભાગને નથી દેખાતી? કારણ કે જો કોઈ અકસ્માત થાય અને જો કોઈ મોટી જાનહાનિ થાય, મોટી કોઈને ગંભીર ઈજા પહોંચે તો કોણ જવાબદારી લેશે, જે એક સૌથી મોટો સવાલ છે। ત્યારે તમામ લોકોને પણ વિનંતી છે કે આવી જોખમી મુસાફરી ન કરવી। તો એબીપી અસ્મિતાની ટીમ પહોંચતા જ ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં આવી છે। ક્ષમતા કરતા વધુ મુસાફરો બેસાડનાર બસ ચાલકને મેમો ફટકાર્યો છે। મેમનગરમાં બસના છાપરા પર બેસેલા મુસાફરોને પણ નીચે ઉતારવામાં આવ્યા છે। હોળી ધૂળેટીના તહેવારને લઈ અને રાજસ્થાન તરફ જતા મુસાફરોની આ જોખમી સવારીનો વિડીયો વાયરલ થયો અને એબીપી અસ્મિતાની ટીમ જ્યારે પહોંચી તો ટ્રાફિક પોલીસ પણ હરકતમાં આવી ગઈ। ક્ષમતા કરતા વધુ મુસાફરો બેસાડ્યા તે બસ ચાલકની સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે। મેમો વસૂલવામાં આવ્યો છે અને દંડ ફટકારવામાં આવ્યો છે। તો મેમનગરમાં બસના છાપરા પર બેસેલા મુસાફરોને પણ નીચે ઉતારવામાં આવ્યા છે। જરા જુઓ, ટ્રાફિક કર્મીઓ પણ ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા એબીપી અસ્મિતાના અહેવાલ પ્રસારિત કર્યા બાદ અને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે અને છાપરા ઉપર બેસેલા જે લોકો છે તેમને પણ નીચે ઉતારવામાં આવ્યા છે। તો હોળીના તહેવાર માટે પોતાના વતન જતા જે લોકો છે, જે મુસાફરો છે, તેને ઘેટા બકરાની જેમ છાપરા ઉપર બેસાડવામાં આવ્યા હતા અને એબીપી અસ્મિતાના રિયાલિટી ચેકમાં સામે આવ્યું કે દંડ કરવામાં આવ્યો છે બસ ચાલકને અને આ સાથે છાપરા ઉપર બેસેલા જે લોકો હતા તેને પણ નીચે ઉતારવામાં આવ્યા છે। જોઈ શકાય છે કે સાહેબ બસમાં ચડી અને લોકોને નીચે ઉતારી રહ્યા છે। મારા ધ્યાનમાં આવ્યું કે હોળી ધૂળેટીનો તહેવાર હોય, જે રાજસ્થાનના જે આપણે મજૂરો છે જે મોટા પ્રમાણમાં પોતાના વતનમાં તહેવાર મનાવતા જતા હોય પણ વધુ ઉપર બેસીને મુસાફરી ધ્યાન પર આવતા અમે લક્ઝરીવાળા ડ્રાઈવર તથા લક્ઝરી વિરુદ્ધમાં એમવેક મુજબ કાર્યવાહી કરેલ છે। ઉપર બેસીને મુસાફરી કરવાની તૈયારી કરતા પણ અમે આવીને એમને દંડ આપીને બધા મુસાફરો ઉપરથી ઉતારી દીધેલ છે।